ક્યારેક એવું થાય કે રેન્ટ ઉપર રહેતા હતા ને એ સારું હતું, કાંઈ ટેન્શન જ નહીં. બધું લાવી છું સેલમાંથી કે આની ઉપર કુંડું રાખીએ ને તો શું છે કે નીચેનો ફ્લોર ખરાબ ના થાય. હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, તો જો સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. આજે છે ફ્રાઈડેનો દિવસ, જો પ્રહાનભાઈ સ્કૂલેથી આવી ગયા છે, બેગ મૂકી દીધું છે, હવે રસોઈની તૈયારી કરવાની છે મારે. અને કાલથી છે ને ટેરેસ ઉપરનું થોડું કામ સ્ટાર્ટ થયું છે. સોલાર તો લાગી ગઈ, બટ એના પછીનું જે કાંઈ એનું ઇલેક્ટ્રિક કામ હોય, મીટર ને ઇન્વર્ટર ને લાગવાનું ને બધું ચાલે છે. અને એ બધી વસ્તુ સાથે સાથે ઉપર થોડું ટેરેસ ઉપર કડિયા કામ પણ ચાલે છે, ટાઇલ્સનું ને બધી વસ્તુ. એટલે કાંઈક કામ છે ને ઘરમાં ખૂટે જ નહીં. ખરેખર નવું ઘર હોય ને એમાં આપણે 1 વર્ષ સુધી તો છે ને નવા કામ નીકળ્યા કરે, અને વર્ષ પછી બધું મેન્ટેનન્સ ચાલુ થઈ જાય એટલે કંટાળો બહુ જ આવે છે. ક્યારેક તેમ થાય કે હવે આ બધું બંધ થાય ને તો સારું. અને ક્યારેક એવું થાય કે રેન્ટ ઉપર રહેતા હતા ને એ સારું હતું, કાંઈ ટેન્શન જ નહીં, કે કંઈક હોય તો તરત ઓનરને ફોન કરી દેવાનો. બાકી એવું છે જો બધી વસ્તુ. હવે તમારા હસબન્ડને મેં કહી દીધું, ઉપર એટલું ગંદુ થયું છે ને પ્લાન્ટ્સ ને બધું, કેમ કે આપણે ઉપર જાય ને ડેઈલીને માટે તો એ બધું કેર કરી શકીએ. બટ જો આવી રીતના કુંડા છે ને આમ રાખી દીધા હતા નીચે, એટલે ડેઈલી પાણી એના ઉપર આપણે નાખીએ અને નીચેથી માટીને નીકળે એટલે બધું જ આમાં ગંદુ થાય. માટી નીકળે એટલે શું છે કે એ નીચેનું ફ્લોર પણ ખરાબ થાય. એટલે હું જો આ બધી વસ્તુ આજે છે ને સેલમાં જઈને લાવી, ઉપર ગઈ ને એકવાર તો મને ખબર પડી કે ઉપર કેટલી બધું મેશી થઈ ગયું છે. આમાં મેં ઉપર ટેરેસ ઉપર છે ને બાંબુનો ગજીબો બનાવ્યો છે, પણ એમાં પણ એટલી વસ્તુઓ મારા હસબન્ડ થોડી કરીને ભેગી કરે છે ને, પછી આમ એને ટાઈમ ના હોય અને હું બહુ ઉપર જતી ન હોઉં એટલે બધું ગંદુ થયું. અને એમાં ક્યાંકથી છે ને ઉપર ઉંદર આવી ગયો છે, તો એને થોડુંક બધું ખરાબ પણ કરી નાખ્યું છે. એટલે કાલે મેં ઉંદરને તો પકડી લીધો, મતલબ પેલું પિંજરું મૂક્યું હતું, મને ખબર હતી કે અહીંયા ગયો છે, મારું ધ્યાન પડ્યું એટલે મેં છે ને તરત જ નીચેથી પિંજરું લઈ આવી અને ઉપર મૂકી દીધું. એટલે કલાકમાં જ પકડાઈ તો ગયો. એ તો નાખી એવા ચોપાટી બાજુ દરિયામાં કે પાણી હોય ત્યાં એ તો તરીને નીકળી જાય. પણ શું છે કે આપણા ઘરથી આમ થોડુંક મારા હસબન્ડ કે છે ને ડાયરેક્શનની ખબર પડી જાય, ફરી પાછો આવશે. મેં કીધું થોડાક છે ને એને ગામમાં ચક્કર મરાવજો, એટલે શું છે કે ડાયરેક્શન ભૂલી જાય ને પછી છે ને એને છોડી દેજો ચોપાટી બાજુ. એટલે એ ગયા હતા, વીને પ્રહાનભાઈ રાતે ગયા હતા. બાકી ઉપર છે ને આજે માસી આવ્યા ને તો સવારે એમની પાસે બધું જ ઉપર ધોવડાવ્યું, ક્લીન કરાવ્યું. ઉપર ઘણી બધી વસ્તુ એક્સ્ટ્રા મારા હસબન્ડે લઈને રાખી હતી, જેમ કે પ્લાન્ટર છે ને આવી બધી પ્લેટ્સ ને ઘણું બધું એવું હતું કુંડા માટેનું જ, પણ એ બધું જ મેં ક્લીન કર્યું. ઘણી વસ્તુઓ માસીને પણ આપી દીધી, નકામાં તૂટેલા કુંડા હતા એ મેં પછી જવા દીધું ઘણી બધી વસ્તુ. અને આજે જો સેલમાંથી આ લાવી છું, જો બતાવો, જો આ બધું લાવી છું સેલમાંથી કે આની ઉપર કુંડું રાખીએ ને તો શું છે કે નીચેનો ફ્લોર ખરાબ ના થાય. આ 100 રૂપિયાનું એક આવ્યું છે સ્ટેન્ડ, અને આવા છે ને સિંગલ આ 3નું એમને મને આપ્યું હતું, પણ અમારા કુંડાની સાઇઝ મોટી છે તો 1 કે 2 જ આવશે. બાકી આ પાણી છાંટવાનું લીધું છે, જો આ બાકી આ નાનું મોટું ઉપર માટે લીધું છે, આ બધું ક્લિનિંગનું થોડુંક. સો ચાલો હવે કિચનમાં જાઓ. આજે થોડુંક લેટ થઈ ગયું છે કેમ કે આ ટેરેસ ઉપર જે કામ ચાલે છે ને તો મજૂર આવ્યા હતા, તો હું ઉપર ગઈ પછી નીચે આવી અને એ જ બધું કહેવાય ને ચાલે છે. હવે અહીંયા જો મેં છે ને તો આજે છે ને બનાવવાનું છે કેપ્સિકમ અને ડુંગળીનું શાક. તો સરસ એક રેસીપી બી છે, આની પહેલાં મેં બનાવેલું છે, ટેસ્ટી લાગે, સરસ લાગે. અને આમ બીજું કંઈ ખાવાનું મન ન થાય ને ત્યારે એકદમ ઇઝી પડે, ફટાફટ બની પણ જાય. ને કેપ્સિકમ પણ છે ને 5-6 પડ્યા છે, તો મેં કીધું આ રીતે કંઈક યુઝ કરી નાખીએ. સો ચાલો, પ્રહાનને તળેલો ભીંડો ખાવો છે તો એને એ કરી દઉં, પછી અમારું શાક બનાવી નાખું અને ફટાફટ પછી જમી લઈએ. સો ચાલો મળીએ થોડી વાર પછી. તો આ વાળી જે સબ્જી છે ને બીજી વખત બનાવું છું. પહેલી વખત મેં ટ્રાય માટે બહુ ટાઈમ પહેલાં બનાવી હતી, ત્યારે મેં વિડીયો નહોતો બનાવ્યો, બટ મેં કીધું ચલો આજે શેર કરું. આજે કેપ્સિકમ ઘણા બધા પડ્યા છે અને ડુંગળી પણ પડી છે, તો મેં કીધું ચલો એને બંનેને આવી રીતે લાંબા કટ કર્યા છે. એની અંદર ધાણા જીરું, થોડી ચટણી, મીઠું એડ કર્યું છે અને આમચૂર પાવડર થોડો એડ કર્યો છે અને માંડવીનો ભૂકો નાખવાનો છે. એનાથી થોડી એવી ડ્રાય સબ્જી થાય અને ટેસ્ટ છે એનો બહુ જ સરસ આવતો હોય છે. આમચૂરથી એક ખટાશ આવતી હોય છે. બધું જ મસાલા નાખી અને પ્રોપર એને મિક્સ કરી અને 10 થી 15 મિનિટ સુધી એને રાખી દેવાનું છે, મસાલો થોડો ચડી જાય એટલા માટે. અને અહીંયા થોડું તેલ લીધું છે, એમાં જીરું નાખ્યું છે, આદું અને લસણ એકદમ બારીક કટ કરેલું મેં એમાં એડ કર્યું છે. અને એમાં થોડી હળદર નાખી મને પ્રોપર આદુ અને લસણને છે ને એ કૂક થવા દેવાના. એની જે કાચું હોય ને આદુમાંથી સ્મેલ આવતી હોય, કચ્ચાપણ જેને કહેવાય, એ નીકળી જાય ને ત્યાં સુધી એને થોડું કૂક કરવાનું.
અને પછી આપણે જે આ ડુંગળી અને કેપ્સિકમ રાખેલું છે એ બધું એડ કરી દઈશું. 5 જ મિનિટમાં સબ્જી રેડી થઈ જતી હોય છે. 2-3 મિનિટ સુધી એ ચડી જાય ને પછી એમાં આપણે ઘરનું દહીં મેં અહીંયા એડ કર્યું છે. થોડું એને ફેટી નાખ્યું હતું અને થોડું મીઠું એડ કર્યું છે. અગેન 2 થી 3 મિનિટ સુધી આપણે એને ચડવા દેવાનું છે અને પછી ધાણા ભાજી અને કસૂરી મેથી એમાંથી જરૂર એડ કરવાની છે. કસૂરી મેથીથી જ આખા શાકનો જે ટેસ્ટ છે ને એ ચેન્જ થઈ જતો હોય છે. જો આમાં તમે પનીર એડ કરો ને તો એકદમ અલગ જ એમ થાય કે જાણે આપણે પંજાબી સબ્જી ખાતા હોય ને એવો જ ટેસ્ટ આવતો હોય છે. આપણે સબ્જી તો જોઈ લીધી છે, એની બનાવી છે. આ છે ઓનિયન અને કેપ્સિકમની સબ્જી છે. કસૂરી મેથી નાખીને તો સ્મેલ બહુ ફાઇન આવે. બાકી છે અહીંયા ટમેટા, અહીંયા તળેલો ભીંડો છે. પ્રહાન આવી સબ્જી ન ખાય ને તો એ રોટલી સાથે ભીંડો ખાય. અને અહીંયા છે કેરી, છાશ અને આમાં રોટલી છે. તો એકદમ સિમ્પલ લંચ છે. ચાલો જો હું જમવા બેસું જ છું. આવી જાઓ બધા લોકો જમવા માટે. જો કેટલી સરસ સબ્જી દેખાય છે ને, મસ્ત. દેખાડું શું? એ મારું માઇક છે, એમાં હોય જ ને મેગ્નેટ. સો ચાલો ફ્રેન્ડ્સ, જો અહીંયા થઈ ગયો છે નેક્સ્ટ ડેનો દિવસ. આજે થઈ ગઈ છે નેક્સ્ટ ડે. અને મેં કીધું હતું કાલે કે ટેરેસ ઉપર કામ ચાલે છે ને, એના લીધે કાલ તો હું પછી બહુ જ થાકી ગઈ હતી. એટલી થાકી ગઈ ને કે પછી રાતે મેં કંઈ જમ્યું જ નહીં. અને શું કહેવાય, મારા હસબન્ડ માટે ઓનલી ભાખરી બનાવી હતી અને સબ્જી પણ છે ને એમને મેં બનાવી નહોતી દીધી. એ બહારથી છે ને એમની સબ્જી લાવ્યા હતા અને એમને ભાખરી અને શાક ખાઈ લીધું, દહીં અને બધી વસ્તુ, ફ્રૂટ્સ હતું બાકી બધું. બાકી કાલે મને એટલું માથું દુખતું હતું કે પછી મને આમ ઉપરનું ને કામ જ્યારે આવું બધું ચાલુ થાય ને, કડિયા કામ થોડું ઘણું ચાલતું હોય, પ્લસ સોલારનું કામ ચાલે છે એટલે પાર્કિંગમાં એટલું બધું ચાલે જ, ટેરેસ ઉપર એ ચાલે છે. એટલે અહીંયા શું ઘરમાં તો બહુ વાંધો નથી આવતો કે અમારે સીડી બહારથી છે, ઉપર નીચેનું બધું આમાં અલગ છે. પણ આમ મજા ના આવે ઘરમાં કંઈક ચાલતું હોય ને તો એકદમ. હવે મને એવું થાય કે જલ્દી બધું પતી જાય અને આરામથી છે ને હવે કોઈ કામ બાકી ન રહે. કંઈક ઘરમાં છે ને નીકળ્યા જ કરે. એટલે આમ થોડોક કંટાળો બી આવે ક્યારેક. અને એમાં ઉપરથી હવે ગરમી. હવે પ્રહાનને હમણાં થોડા દિવસમાં રજા પણ પડી જશે. હવે 2-3 દિવસ છે સ્કૂલે જવાનું. અને આજ સવારે જ મને છે ને થોડુંક આમ કહેવાય ને કે ઉપરનું, કાલે હું થાકી ગઈ હતી ને તો રિલેક્સ થવું હતું. તો આજે પાર્લરવાળા બેનને બોલાવ્યા હતા તો થોડું વેક્સિંગને એવું કરાવ્યું, પછી ફેશિયલ કરાવ્યું અને બસ થોડા જો ફ્રેશ થઈ ગયા. અને હવે ફરી પાછા જો કામે લાગી જાય. તો કાલે બી એક રેસીપી શેર કરી હતી અને આજે બી એક કરું છું. આવાળી છે ને મેં ઓટ્સ લીધા છે. આવાળા ડૉક્ટર ઓટકરના ઇન્સ્ટન્ટ ઓટ્સ આવે છે ને એ લીધા છે. આમ જનરલી હું રોલ ઓટ્સ છે એ યુઝ કરું છું, કે જે બંને ઓટ્સ છે ને હું પ્રોડક્ટ ટેગમાં એડ કરી દઈશ કે કોઈને બી લેવા હોય તો એમાંથી એ જોઈ શકે કે હું કયા યુઝ કરું છું. આની પહેલાં મેં ઓટ્સની જ્યારે રેસીપી બનાવેલી હતી ને ત્યારે બહુ જ કમેન્ટ્સ આવેલી હતી કે તમે કયા ઓટ્સ યુઝ કરો છો. એટલા માટે હવે અહીંયા છે ને મેં ઓટ્સને ડ્રાય રોસ્ટ કરી લીધા છે અને પછી આપણે એને મિક્સરમાં પીસી નાખશું એટલે આપણે ઓટ્સનો જે પાવડર છે એ રેડી થઈ જશે. અને ઓટ્સને છે ને આપણે થોડા ડ્રાય રોસ્ટ કરી લઈએ ને તો શું છે કે આપણે જ્યારે એની કોઈ રેસીપી બનાવીએ તો એને કુકિંગમાં થોડો ઓછો સમય લાગે અને બીજું આપણે એને સ્ટોર કરીને લોટને રાખવો હોય ને તો એ ખરાબ ન થાય. એટલા માટે આપણે એને થોડા એવા ડ્રાય રોસ્ટ કરી લઈશું, જેમ આપણે ઉપમા બનાવીએ ત્યારે જેમ સૂજીને ડ્રાય રોસ્ટ કરીએ છીએ ને રવાને, એવી જ રીતે. તો જો અહીંયા આપણો ઓટ્સનો લોટ બનીને રેડી છે. આમાંથી ઘણી બધી અલગ અલગ રેસિપીસ છે એ આપણે બનાવી શકીએ. એટલા માટે હું બનાવીને જ એક નાનો ડબ્બો ભરીને રાખતી હોઉં છું. અત્યારે જે રેસીપી બનાવવાની છે ને એને ઓટ્સની મસાલા રોટલી છે, ભાખરી છે કે થેપલું કહી શકીએ. પાણી ગરમ કરવા મૂક્યું છે. એની અંદર થોડું મીઠું એડ કર્યું છે. બાકી જે કંઈ બી મસાલા આપણને ગમતા હોય નાખવાના. મેં અહીંયા થોડી હળદર, થોડી લાલ મરચું, થોડું તલ નાખ્યા છે, ચીલી ફ્લેક્સ એડ કરેલા છે અને મારી પાસે થોડી મેથી અને લીલા ધાણા હતા તો બંનેને મિક્સ કરી અને મેં ધોઈ અને આમાં એડ કર્યા છે. એટલે એનો ટેસ્ટ પણ સરસ આવે અને થોડું થેપલા ખાતા હોય ને એ ટાઈપનું આપણને સ્વાદ આવે. એટલા માટે બધું જ મિક્સ કરી અને અહીંયા જે આપણે શું કહેવાય લોટ રેડી કર્યો છે ને એ એડ કરવાનો. પહેલાં મેં અહીંયા લગભગ 3 થી 4 ચમચી જેટલો લોટ એડ કર્યો છે અને બધું જ પ્રોપર પહેલાં મિક્સ કર્યું છે. અને ધીમે ધીમે લોટ એડ કરવાનો, નહીંતર બહુ જ એકદમ ગઠુડા થવા માંડશે. એટલે જો અહીંયા ગઠ્ઠા થવા જ માંડ્યા છે અને સ્પેચ્યુલાની હેલ્પથી થોડા પ્રેસ કરતું જવાનું. જેમ પ્રેસ કરતા જશું ને એમ થોડું એ પાણી છે વોટર એ એબ્ઝોર્બ કરતું જશે. એટલે પછી જેમ જેમ જરૂર લાગે એમ જ ઉપરથી લોટ છે એડ કરવાનો. અને ઉપરથી ફરી પાછી મેં છે ને લગભગ 2 કે 3 ચમચી જેટલો લોટ એડ કર્યો છે. મોસ્ટલી શું મેઝરમેન્ટ હોય છે આનું કે 1 મોટી ચમચી આપણે એડ કરીએ ને લોટ, એમાંથી 1 રોટલી બનતી હોય છે. અને અહીંયા જો હવે એકદમ સફિશિયન્ટ જે છે મેઝરમેન્ટ એ મારું પ્રોપર આવ્યું છે. જ્યારે બી હું આ બનાવું ને ત્યારે પ્રાણ બી ખાતો હોય છે, મારા હસબન્ડ બી ખાય છે. એટલા માટે મેં થોડું વધારે જ સમજીને બનાવ્યું છે. અને અહીંયા જો જેમ જેમ હું એને મિક્સ કરતી જાઉં છું ને એમ એમ કઠણ થતો જાય છે. અને એકદમ અત્યારે છે ને જે સ્પેચ્યુલામાં લોટ છે એ ચીપકે છે
બટ વિધિન મિનિટ્સમાં જે લોટ છે ને એ સ્પેચ્યુલા છોડી દેશે, જેમ આપણે શીરો બનાવીએ ને એવી રીતે જ. એટલે ત્યારે સમજવાનું કે આપણો જે લોટ છે પરફેક્ટ મતલબ બંધાઈ ગયો છે. જો અહીંયા દો, હવે એકદમ જે સ્પેચ્યુલા છે એ ડ્રાય નીકળે છે, એટલે સમજવાનું કે હવે લોટ રેડી છે. હવે એને થોડી વાર ઢાંકી અને આપણે રહેવા દેશું કે જેથી કરીને થોડું સેટ થઈ જાય, અને પછી એમાંથી રોટલી ભાખરી બનાવશું ને તો એકદમ પ્રોપર આપણે એને વણી શકીએ એવી રીતની બનશે. બાઇન્ડિંગ માટે આમાં કંઈ જ એડ કરવાની જરૂર નથી, આમનામ જ એકદમ સરસ છે ને આપણી રોટલી છે એ બની જશે. છે ને ઠંડો થઈ ગયો હશે, આખું જ આમ નીકળી ગયું છે. થોડું છે ને ઓઇલ લગાવી અને એને આપણે મસળી લેશું. આની સાથે છે ને થોડુંક આપણે કહેવાય ને અટામણ માટે ઘઉંનો લોટ જ લઈશ. અને હળવા હળવા હાથે છે ને અને જેમ આપણે રાગીની રોટલીને વાળીએ ને એમ વાળી લેવાનું. જેટલી પતલી થાય ને એટલી સરસ લાગે ખાવામાં, બહુ પોચી ન લાગે તો. જો મસ્ત બની ગઈ ને. અને નાખી દેવાનું. થેપલા નથી હો, તમે તો ના પાડી હતી ને, તમે તો કીધું. તો અહીંયા છે ને એકદમ સાવ ઓછું એવું 2 થી 3 ડ્રોપ્સ જેવું ઓઇલ લગાવી અને એને બંને બાજુ શેકી લેવાનું છે. થોડું એને કુકિંગ ટાઈમ લાગે, શેકવામાં વધારે વાર લાગે, એટલે ધીમા ગેસ ઉપર એને ધીમે ધીમે ચડવા દેવાનું છે. વેઇટ લોસ માટે એકદમ છે ને પરફેક્ટ છે, જરૂરથી ટ્રાય કરજો. કેમ કે જ્યારે વેઇટ લોસ કરતા હોય ને ત્યારે આપણને થોડું ચટપટું અને બધું ખાવાનું મન થાય, ત્યારે એનો ઓલ્ટરનેટ છે ને હંમેશા શોધી લેવાનો. થેપલાનો ઓલ્ટરનેટમાં આને તમે ટ્રાય કરજો, જરૂરથી લઈ શકશો. એવી જ રીતે પછી હું ક્યારેક શેર કરીશ કે આપણે મુઠિયા ઢોકળા છે ને એનું પણ એક ઓલ્ટરનેટિવ છે, હેલ્ધી ઓપ્શન મારી પાસે, તો એ બી હું શેર કરવાની છું. અને બાકી આ એકદમ સિમ્પલ પનીર સાથે મેં બપોરે લંચમાં લીધેલું હતું, કે જેમ મેં આગલા દિવસે કીધેલું હતું કે ઉપર બધું કામ ચાલે છે, તો સૌથી પહેલાં ઉપરની 2 નાની ટેરેસમાં લાદી ફિટિંગને બધું કર્યું, ત્યાં ક્લીન કરાવ્યું થોડુંક. હવે નીચેની સાઈડમાં ચાલે છે, એટલે ઝાડવા બધા છે ને એને આમથી આમ કરવામાં મારો ટાઈમ નીકળી જાય છે, કેમ કે એમાં ડસ્ટ ને બધી ઉડે તો પણ ખરાબ થઈ જાય. અને આ એકદમ સોફ્ટ પેલા છે વિન્ટરના ઝાડવા, તો એને જો તડકે રાખીએ તો અત્યારનો તડકો એટલો બધો છે કે તો પણ એ બળી જતા હોય છે, એટલે આમથી આમ ફેરવવામાં 2-3 દિવસ મારો એમાં જ ટાઈમ નીકળી ગયો છે. બાકી મારા જે ભાઈ દેખાય છે બાજુમાં, અમારા સ્ટાફમાં ભાઈ છે, તેમને બોલાવી અને એમની હેલ્પથી થોડું ઘણું અહીંયા ચોખ્ખું કરાવ્યું છે. અને આજે આ તો મારો રવિવારનો દિવસ, રવિવારની મોર્નિંગ પણ ઓલમોસ્ટ છે ને આ બધું સાફ સફાઈ અને કામમાં જ નીકળી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો છે ને હું અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. અને કાલે છે ને ટેરેસ પર બધી જ વસ્તુઓ એકદમ સાફ સુથરી કરી અને ધોવાનું છે, કેમ કે મેં સોલાર માટે એક નવી પ્રેશર ગન મંગાવી છે, તો એનાથી અમે મસ્ત કાલે આખી ટેરેસ ધોશું. કેમ કે આજે ઓલમોસ્ટ બધું જ ટેરેસનું કામ જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે, અને કાલે ફરી પાછી એકદમ સરસ મજાની ટેરેસને સજાવીશું. તો ચાલો મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો બાય બાય, આવજો, ટેક કેર.